જો એક દિવસ હું વાર શું રહી તો મને તો બીજે દિવસે હું આવે એની વખતે જ ભૂલાઈ ગઈ. સોમવાર છે ને મને અત્યારે છે ખબર પડી. હું કંઈક વાર રહી હોય ને તો બધા ઉપર અસર થાય છે. ભીખા થઈ ગયો. હાલો હવે મામાને ઘરે જાય. નહીં ફિયાન ઘરે જાય. ફિયાન ઘરે જવું છે તો વિચાર કરે તો વિચાર. ગુસ્સો આ બાને આપી દો. ગુસ્સો આ બાને આપી દો. આલ્યો તમે ખાઈ જાઓ. કેમ પણ ભાગીદાર થવું છે આમે ભાગીદાર ને આમે ભાગીદાર પાર્ટનર ધંધો જ નહીં હોતો. આખો દી ખાવાનું જ હોય ગમે ત્યારે. હે અને દર્શન મને ના પાડે છે કે હું પૈસા નહીં આપું. દર્શન નહીં આપો પૈસા તો લીંબુ સોડા હવે તો પીવી છે. પેડ પે ઉગતા હે. હા મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક નવા વ્લોગમાં. અને બધાને સવારના જય શ્રી કૃષ્ણ. તો જો અમે હું રેડી થઈ ગઈ છું એકદમ કામ બામ પતાઈ. અને અમારા સાહેબે રેડી થઈ ગયા છે. અને અત્યારે છે ને બાનો ફોન લઈને આવ્યો છે ને એટલે એમાં કરવું હોય ને ચાલુ ન ખાલી થાય, લોક ખુલ્લી જાય ને પછી બધું થઈ જાય. એટલે જો મારો હાથ ખેંચે છે. હા નહીં બેટા, ત્યાં સવારમાં ફોન નહીં મળે. છાનો મુનો લઈને આવ્યો છે. ખબર નહીં બાને ખબર નહીં ને. એ કુચડી કુસુ જય શ્રી કૃષ્ણ કરો બધાને. કુસુ જય શ્રી કૃષ્ણ. ઓકે આમ જો બાય બધાને ટાટા કહી દે. ટાટા કુસુ ટાટા કહી દે બધાને. બાય. તો જો અત્યારે હવે કામ કરીને ફ્રી થઈ ગયા છે. હવે ખાલી કંઈ કામ તો છે નહીં હવે, પણ કાલે રજા હતી. હવે આજે તો રજા નથી એટલે આજે તો. અને કાલની છે ને અત્યારે બહુ ભૂખ લાગી છે. તો પહેલાં તો અત્યારે છે પેટ પૂજા કરવી છે. પહેલાં કામ બતાવી દીધું. દર્શનને વહેલું જવાનું હતું ને તે વયા ગયા. અને હવે આપણે કંઈક કામ પેટ પૂજા કરશું. તો હાલો હવે કંઈક નાસ્તો કરી લઈએ. પહેલાં તો જો આપણે પકોડી કરી હોય ને, જ્યાં સુધી કવરમાં પકોડી કોરી પડી હોય ને ત્યાં સુધી નાસ્તામાં બીજું કાંઈ ભાવે જ નહીં આપણને. મને તો બહુ જ ભાવે. એમાં આછા ને કાળો મસાલો છાંટીને જે ખાવાની મજા આવે ને કોરી બહુ મજા આવે. એટલે આ પેકેટ પતે ને ત્યાં સુધી આપણે તો નાસ્તામાં ખાલી આ જ લેવાનું. જો એક દિવસ હું વાર શું રહી તો મને તો બીજે દિવસે હું આવે એની વખતે જ ભૂલાઈ ગઈ. સોમવાર છે ને મને અત્યારે છે ખબર પડી. અને એમાં મેં બધું કરી નાખ્યું. ત્યારે જો બટેકા સુધાર નાખ્યા, પછી ઓલું શું કહે ભટ્ટું શેકી નાખ્યું. અને ત્યારે મને ખબર પડી કે આજે સોમવાર છે. એ અમારા ઘર મહેમાન આવ્યા ને એટલે ખબર પડી, નકર ન પડત મને. એક દિવસ વાર રહું ને હું રસર મારી છે ને બીજે દિવસે મને છે ને માઇન્ડમાં બધું આવવામાં બહુ વાર લાગે. તો બોલો બધું ભૂલાઈ ગયું. તો કાંઈ નહીં, હવે કંઈ આપણે રહેવાનો નથી. હવે પહેલો રહ્યો તો મેં કીધું 4 સોમવાર તો એમ તો આપણે રહેવા. હવે પહેલો રહી હતી ને એટલે હવે છેલ્લો જ રહેવો. તો વચ્ચેના બધા ગાપચીમાં લેવાશે. કેમ કે જો આ સોમવાર હવે નથી રહ્યું, હવે આના પછીનો સોમવાર રક્ષાબંધન તો ત્યારે કંઈકનું કંઈક ખવાય છે એટલે એ નથી રહ્યું. આની પછીનો સોમવાર આવે છે ને એમાં જન્માષ્ટમી આવશે, એ નથી રહ્યું. હવે છેક સીધો ઓલર લઈ દે, છેલ્લો રહી લઈશ એટલે બધું આવી ગયું. મારે આવું જ થાય. કોને આવું થયું? મારે તો ભૂલાઈ જ ગયું. હાવ ભૂલાઈ ગયું. મગજમાં જ નહોતું મને. અમારા ઘરમાં મને નહીં પણ કોઈને યાદ નહોતું. હું કંઈક વાર રહી હોય ને તો બધા ઉપર અસર થાય છે. ભીખા જો આજે રસોઈમાં હું છે ને બનાવું છું રીંગણાનું ભરતું આપણે બનાવી છીએ. રીંગણાનો ઓળો કઈ એ, અને વઘારેલા ભાત બનાવીએ છીએ અને રોટલી. બસ આટલી જ વસ્તુ બનાવવાની છે. અને મારા સાસુ આવીને પૂછે, જ્યારે મારા સાસુને સાદી ખીચડી ખાવી હોય ત્યારે જ મારા સાસુ મેનુ પૂછે કે આજે શું બનાવ્યું છે. નકર મારા સાસુ કોઈ દિવસ મેનુ ન પૂછે. એટલે આપણે સમજી જવાનું કે આજે એની ઈચ્છા હશે. તો હવે આને પછી આપણે આમાં વઘારેલા ભાત કરીને પછી આપણે સાદી ખીચડી કરી નાખી. ફટાફટ હવે રસોઈ કરી નાખી. સવારમાં પકોડી ખાઈ લીધી એટલે હવે કંઈ સોમવારનો બહુ લોચા લાગી ગયા. સોમવારે તો ખબર જ હોય. અને જો સાસુઓના ફેવરેટ આપણે મરચાં. આ તો પહેલાં જોઈ કોના ઘરે સાસુઓનો સ્વાદ બેનો સેમ છે. અમારે બેનો સ્વાદ બધી રીતના સેમ આવે. બધું અમારે ચટોરી ખાવા જોઈએ. બેને અમને બહુ પાયસું ભાવે. એક જ વસ્તુમાં અલગ છે. જેમને સાસુને સ્વીટ વધારે ભાવે છે, મને નથી ભાવતું. બસ બીજું બધું અમારે છે. હજી તો છે ને કહું 3:15 વાગ્યા ને હું તો હજી હુવાની તૈયારી કરતી હતી. ત્યાં તો અમારા કુસુભાઈ ઉઠીને રમવાય મળ્યા. તો હવે તો પૂરું થઈ ગયું. મમ્મીને છે ને ભજનમાં જવાનું થયું તો મમ્મી તો ભજનમાં વયા ગયા. તો હવે તો આપણે જોલું ન ખવાય, કેમ કે તો પછી કુસુભાઈ કાંઈ
અને મારે ઉઠે એટલે પછી સીધા મારે દ્વાર તો પહેલા ખોલવાના. કુસુભાઈને બંધ ન ગમે. આ કુચુ કેમ ઉઠી ગયો? હાલ હવે મામાને ઘરે જાય નહીં. ફિયાન ઘરે જાય. ફિયાન ઘરે જવું છે તો વિચાર કરે ફિયાન ઘરે જવું છે. મને એમ કે મમ્મા સૂઈ જાય થોડીક વાર. હે ઠીક ગયો મુક્કા મારે ઊંટું ગલી વાર જ્યારે વિચાર્યું હોય ને હુવાનું ત્યારે જ આપણું થાય. કાલે જો નહોતો હું ને તો હુવાઈ ગયું હતું ને આજે વિચાર્યું હતું ને એવું જ થાય. તો કાંઈ નહીં. અત્યારે આમ તો બપોર વચ્ચે હુતાનો એટલે આપણે એવું કંઈ જરૂરી ન હોય કે બપોર વચ્ચે હોવું જોઈએ. પણ જ્યારે ન હોવાનું હોય જાગરણ ને એવું કંઈક હોય ને ત્યારે આપણને ઓફકોર્સ નીંદર આવે જ બધાને એવું જ થાય. અને હવે અમારે કુસુભાઈ પાછળ દોરવાનું આપણે ચાલુ કરી દેવાનું કેમ કે જો સીડી પાસે પહોંચી ગયા. હવે એ સીડી ચડશે અને ઉપર જાય નીચે આવશે ને કેટલા થતું કરશે એની હાલો આપણે તો કન્ટિન્યુ પ્રોગ્રામ રાખી. જો કુસુભાઈ વહેલા ઉઠી ગયા તો એને એક ફાયદો થયો અને ફાયદો એને શું થયો એ બતાવું તમને. જો કુસુભાઈ માટે સેવ ખમણી શીરો અને કેળો ત્રણેય પ્રસાદી આવી ગઈ છે અને હવે એને ખાવું છે ને એટલે ઉતાવળો થાય. નહીં દ મમ્મા ખાવું છે પેલા મન ખવડાવશે. હા લાઈ હું ખાઈ જાઉં નહીં ગુસ્સો આ બાને આપી દઉં આ લ્યો તમે ખાઈ જાઓ. કેમ પણ બા લાવ્યા છે નહીં આપણે નથી જોતી. તમે ખાઈ જાઓ આપણે અમને નથી જોત. ઉપર ડોડા હા બસ મારા હાથમાં લઈ લીધી. થોડીક લે થોડીક એમ તમે બધી મૂકી એમ નહીં બાને દઈ દો બા ખાઈ જાય. અરે નહીં રિહાવાય નહીં હાલ તારું જ છે પણ બાદ લાવ્યા છે. તો જો અત્યારે આવી ગઈ છું હું ધાબે કેમ કે વિડીયો અપલોડ કરવા માટે અને કેટલા દિવસ પછી છે ને ધાબે આજે વાતાવરણ એટલું મસ્ત છે. નકર ઝરફરાટ ચાલુ રહે કઈ જ કામ ને આમ નકરી માખીઓ ને એવું થયા કરે ને કઈ મેળ વગરનું રહે. પણ આજે છે ને વાતાવરણ એકદમ ઠંડુ અને બહુ મસ્તનું છે. જો તમે એટલું મસ્ત મજા આવે ને આમ વાદળ છાયું છે ને કે વાત ના પૂછો. અને જો હું ગમે એટલું ચોખ્ખું રાખું ને તોય છે ને મારે ખબર નહીં કે આ નીચે આ ચાઇના મોજા છે ને એમાં બ્લેક ડાઘા પડી જાય. ચલો મેં નાનો એવો સાવણો છે ને એટલે જ રાખ્યો છે. હું જ્યારે બી વરસાદ આવે ત્યારે એમ વાળ્યા કરું. ખબર નહીં કેમ મારે આવું થાય છે કાંઈ નહીં. પણ અમારે છે ને ત્રીજા માળનું જે ધાબુ છે ને એનું પાણી છે ને નીચે આવે અને નીચે દિન પછી છે હાવ નીચે જાય છે. તો એવું મારે ખ્યાલ રાખ્યો છે પણ કંઈ ખબર નહીં હવે. તો અહીંયા જો અત્યારે અહીંયા બેઠી છું તો મને ક્યાં નહીં લોકડાઉનની યાદ આવી ગઈ. અમારે લોકડાઉન હતું ને ત્યારે અમે બહુ ધાબા ઉપર કેમ કે નીચે જ્યારે જતા ને તો છે ને ત્યારે પોલીસવાળા આવે ને એનું કંઈ નક્કી ન રહેતું. એટલે અમે નીચે છે ને બહુ ઓલું કરતા પણ અમે મોસ્ટ ઓફલી ઝાપો ને એવું બધું બંધ રાખી અને અમે પર્સનલ ધાબુ હોય ને એટલે ધાબે આવવાની મજા જ આખી અલગ હોય. તો અમે છે ને અહીંયા ધાબે ઉપર આવતા અને દર્શન ને એ લોકો ત્યારે તો પબજીનો ને એનો બહુ હતું તો એ પબજી રમતા ને અમે અહીંયા કેટલું અમદાવાદ રમતા ને ચોપાટ ને એવું બહુ મજા આવતી. ત્યારના આમ દિવસો જ કંઈક ફેમિલી હારે આપણે દિવસો આમ વિતાવાના આખા અલગ જ હતા. કાંઈ નહીં પણ આમાંય અલગ હતા ને આમાંય અલગ જ હતા. એ તો કોને ગમે અત્યારે ધાબે બેસવું મને તો બહુ ગમે. અત્યારે જો નહીં આવું વાતાવરણ હોય ત્યારે તો મોસ્ટ બહુ જ ગમે બહુ મજા આવી જાય ધાબે આવવા. તો કાંઈ નહીં અત્યારે જો મારા વિડીયો અપલોડ થાય છે ને હું અહીંયા થોડીક આટા બીટા મારી લઈએ પછી કંઈ નહીં. તો ચાલો અત્યારે તો આપણે થોડુંક એમને થોડું કરી લઈને અત્યારે બહુ મસ્ત વાતાવરણ છે. એન્જોય મી. જો દર્શક કુસુભાઈને ખબર વગરની ઉપર આવી છું કુસુભાઈને ખબર પડશે એટલે સીધા અને એટલે આજે તો હું છે ને કહું સીડીએ જ બેઠી છું કેમ કે હું અંદર હોય ને તો એ સીધો ઉપર આવીને લોખંડની સીડીએ જે ચડતા ન ફાવે ને ચડી જાય છે એટલે અહીંયા ધ્યાન રાખીને જ બેઠી છું. અને જો અમે હમણાં થોડાક દિવસ પહેલાં જ મારા તુલસીમાં વાવ્યા હતા અત્યારે કેટલા મસ્તના થઈ ગયા છે. અત્યારે બધા ઝાડવા એટલા સરસ થઈ જાય ને કે વાત ન પૂછો.
તો જો મારા તુલસીમાં બહુ મસ્ત થઈ ગયા, બતાવું. નાનો એવો છોડ વાવ્યો હતો ને તો કેટલો સરસ થઈ ગયા. મને છે ને તુલસીમાં એક છે ને બહુ ગમે, બધા પ્લાન્ટમાં મને તુલસીમાં બહુ એટલે બહુ ગમે. તો હું વિચાર કરું છું કે બધા ઝાડવામાં છે ને તુલસીમાં વાવી દો. હમણાં બહુ મસ્ત તો થઈ ગઈ. નીચેના 2 કુંડા છે ને એ એટલા મસ્ત થઈ ગયા છે. તો કાંઈ નહીં, હવે કરી ખરું. કંઈ નહીં, હાલો અત્યારે એન્જોય તો કરી. અને હમણાં આવે છે દર્શન, આજે વહેલા ઘરે આવે છે, કેમ કે એક જગ્યાએ આપણે શું કહેવાય દશા છે તો ત્યાં જવાનું છે. તો મમ્મી જવાના છે, હું દર્શન તો ઘરે જ છીએ. એટલે જો દર્શન કરે. હજી ઘરે આવ્યો હતા, રવિના તૈયાર રાખ્યું તો રવિના કે હાલો જમી લ્યો. જમવા મને બિહાડી દીધો છે. જો આજે જો જમવામાં રોટલી છે, ચોળી બટેકાનું શાક છે, પછી કોબીનો મરચાંનો ગાજરનો સંભારો, ખીચડી વઘારેલી, પાપડ, છાશ. બબલુ તારે જેમ ફોન જોતો જોતો ખાઈ જો. મારી છે મને, હું ફોન જોતા તું ફોન જોતા જોતા જ ખાશો ને તો એમને એમ થોડી ખાશો કાંઈ. જો તમને ગરમ ગરમ રોટલી હું શું કામ આપું છું તમને ખબર છે? કેમ? કેમ કે સર તમે શ્રાવણ મહિનો કરો છો ને તેમાં અડધી પાર્ટનર્સ કેમ કે મને થોડું પૂન મળે ને એટલે ફોન મળી જવાનું એમ કા? એટલે જ તમને હારું હારું ખવડાવું છું કેમ કે અડધું પૂન મારે લેવાનું છે ને એમાંથી એટલે 50% ભાગીદાર થવું છે એમ? આમે ભાગીદાર ને આમે ભાગીદાર પાર્ટનર નહીં આપણે બે પાર્ટનર. હાલો બધા જમવા. તો ખાઈ પીને લીંબુ સોડા પીવા આવી ગયા છે અને દર્શન મને ના પાડે છે કે હું પૈસા નહીં આપું. દર્શન નહીં આપો પૈસા તોય લીંબુ સોડા હવે તો પીવી છે. પેડ પે ઉગતા હે. હા, કુસુ ને મજા આવી જાય. જો કુસુ જોયા કરજો, અહીંયા મારી લીંબુ સોડા બને છે. કુછું પીવી છે? કુછો છોલા પીવી? કુસુ ને બહુ ભાવે છે. મારામાંથી ને ઘૂંટડો ચાખતા નહીં હવે. સાચી ને, હમણાં હું જોઉં છું. અને આ દીકરાને કઈ ધંધો જ નહીં હોતો, આખો દી ખાવાનું જ હોય ગમે ત્યારે. હે તમે હમણાં કેક આપીને ગયા હતા ને, હા તો તમે શું કીધું તું કેક લઈ લેજે એમ? હા તો હું સમજી કેક ખાઈ જાજે એમ. કેક ખાઈ જાજે એમ નહીં, બબલુ હાટું કેક લાવ્યા હતા. જો ખાઈ ગયો નો બબલુ ભાઈ માંગે છે ક્યાંથી દેવી, પણ હું બબલુ હાટું કેક લાવ્યો હતો ને તું ખાઈ ગઈ. પતી ગયું. સોરી, હું કાલ નવી લઈ દે. દર્શન મને 2-3 કેક લાવી દેજો. કેમ? ખવાઈ બબલુ લઈ જઈશ બેકરી ને બબલુ કેક ખવડાવી લઈ જઈશ. જો કાગળ મારા ઉચટ બોલાઈ. બબલુ આમ ન હોય, મારા દીકરા કાલ તને બીજી લઈ દેજો બેટા. હાલ રવિના આવે કોણ મમ્મા હાટુ? હા મમ્મા હાટુ લાવજો. મમ્મી હાટું નહીં આવે, તારી હાટું નહીં, બબલુ હાટું જ લાવવાની છે. બબલુ હાટુ? હા તો કાઈ નહીં, હારું ચાલો હવે હોઈ જવાનું ને. હા તો કાઈ નહીં, અમારો આજનો આ બ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, મસ્ત મજાની કોમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. કાલે કેક ખાવાની છે બબલુ બેટાને ભૂલતો નહીં મારા દીકરા.